નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે કાવ્ય આપણું 10 જે ગયા લેક્ચરમાં તેમનો અનુવાદ અને સમજૂતી તેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 2થી છે તે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રશ્ન 2 છે, ઉદાહરણ અનુસાર પરિચય કરો. તો અહીં આ આખો વિભક્તિનો પ્રશ્ન છે વિદ્યાર્થી. વિભક્તિનું કોષ્ટક આવડે તો જ તમને આ પ્રશ્નના જવાબ આવડે. અહીં ઉદાહરણ આપ્યું છે તો કે શબ્દ, લિંગ અને વિભક્તિ, વચન આ બંને ઓળખવાનું છે વિદ્યાર્થી. લિંગ છે તે ઓળખાઈ જાય, વિભક્તિ અને વચન તે કોષ્ટક આધારિત ખ્યાલ આવે. રાઈટ. તો ટૂંક સમયમાં અમે વિદ્યાર્થીઓ આપણે વિભક્તિઓનો થોડોક નહીં પરંતુ પૂર્ણપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એક એ પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે આવનારી પરીક્ષા જે છે, પ્રથમ સત્રાંત પરીક્ષા, તેમાં પણ વિભક્તિનો પ્રશ્ન છે. તો અત્યારે આપણે તેના ઉપર પણ ધ્યાન આપશું. તો અહીં વિદ્યાર્થીઓ પહેલું આપણે જોઈએ તો કે પહેલું શું લખેલું છે ઉદાહરણમાં, વિપત્તો. તો એનો મૂળ શબ્દ કયો છે તો કે વિપત્તિ. લિંગ કેમ ખબર પડશે તો લિંગ કારાંત ઉપરથી. તીની પાછળ શું બોલાય તો કે ઈ કારાંત એટલે એ સ્ત્રીલિંગમાં આવ્યું. બરાબર. હવે હું તો એમ બોલી ગયો, એ ઉદાહરણમાં આપ્યું છે કે ભાઈ સપ્તમી એક વચન, પણ તમને ખબર કેમ પડશે? કોષ્ટક આવડે તો. કોષ્ટક કંઠસ્થ કરવા પડશે, આ વાત નિશ્ચિત છે. તેમાં કોઈ પણ ડાઉટ, કોઈ પણ પ્રશ્ન, ઓબ્જેક્શન નથી. રાઈટ. એટલા માટે સપ્તમી એક વચન છે. હવે આગળ વધીએ. પૂજામ. બીજું વિદ્યાર્થીઓ એ પણ કહી દો, ધોરણ 10માં વિભક્તિના કોષ્ટકો જે છે તે આપવામાં નથી આવેલા. એટલા માટે મેં કહ્યું હતું કે તમે જ્યારે ધોરણ 9માં હતા ત્યારે તમારે વિભક્તિના કોષ્ટકો બનાવેલી ફેરબુક રાખવાની છે ધોરણ 10માં, અથવા તો ધોરણ 9માનું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે તે તમારે સાચવીને રાખવાનું છે. કારણ કે વિભક્તિના કોષ્ટકો મેજોરિટી અકારાંત, આકારાંત, ઈકારાંત, બરાબર, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત, અકારાંત, નપુંસકલિંગ, આ બધું જે છે તે વિદ્યાર્થીઓ ધોરણ 9માના પાઠ્યપુસ્તકમાં વિભક્તિના વ્યાકરણ નામના ચેપ્ટરમાં છે, ધોરણ 10માં નથી. એટલા માટે તમારે ધોરણ 9માનું પાઠ્યપુસ્તક ફરી પાછું હાથમાં લેવાનું રહેશે વિભક્તિ અર્થે. રાઈટ. આગળ વધીએ. પૂજામ. તો મૂળ શબ્દ કયો તો કે પૂજા. હવે મૂળ શબ્દ પૂજા થયું તો જાની સાથે શું બોલાય તો કે આ. તો કારાંતમાં શું આવશે? આ કારાંત. હવે પૂજામાં મ ખોડો છે વિદ્યાર્થી, એટલે પૂજા આ કારાંત થયું. તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, તે હંમેશા મ ખોડો છે તે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, મેજોરિટી છે તે મ ખોડો દ્વિતીય વિભક્તિમાં આવે અને એક વચન. રાઈટ. પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી. વૃત્તિહિ. મૂળ શબ્દ કયો તો કે વૃત્તિ. વિસર્ગ નીકળી જશે. મૂળ શબ્દ વૃત્તિ. હવે તેની જોડે શું બોલાય? કારાંત એટલે શું સમજવું જરૂર છે? કાર એટલે વર્ણ, અંત એટલે છેવટે. વર્ણના અંતે બોલાતું તેને કહેવાય કારાંત સંસ્કૃતના ભાષામાં. એટલે વૃત્તિ ઈ આવ્યો સાથે બોલાયો, મતલબ કે ઈ કારાંત. તો ઈ કારાંત શું તો કે સ્ત્રીલિંગ. નથી કહેતા વૃત્તિ આની આવી છે, વૃત્તિ આની આવી છે, એની વૃત્તિ સારી છે.
વૃત્તિ સારો છે એમ ન બોલે, વૃત્તિ સારું છે એમ ન બોલે, વૃત્તિ સારી છે એમ બોલે. તો વૃત્તિ તે પ્રથમા એક વચન. હવે વિદ્યાર્થી યાદ રાખો, તમારે વૃત્તિ જે છે ત્યારે તમારે મૂળ શબ્દને લીધા પછી ધ્યાનમાં કયા શબ્દને રાખવાનો છે તે અહીં આપેલા ક્રમાનુસાર જે છે શબ્દ એને ધ્યાનમાં રાખવાનું, પૂજામને ધ્યાનમાં રાખવાનું, વૃત્તિહીને ધ્યાનમાં રાખવાનું, જલેને ધ્યાનમાં રાખવાનું. રાઈટ, આગળ વધીએ. તો પ્રથમા એક વચન થયું, આગળ વધીએ. પછી જલે શબ્દ છે વિદ્યાર્થીઓ. હવે જલે આ તો તમને આવડી જશે, કારણ કે અકારાંત તમે પુલ્લિંગ ભણી ચૂક્યા છો. અકારાંત પુલ્લિંગમાં શું આવતું આપણે ખબર હોય તો, તમે રામનું કોષ્ટક ભણી ગયા ને, રામઃ રામો રામાહ, રામમ રામો રામાહ, રામે, બરાબર, આ બધું તમે ભણી ગયા. તો વિદ્યાર્થીઓ અહીં જલે શબ્દ જે છે વિદ્યાર્થીઓ તે સપ્તમી એક વચન છે. જલે શબ્દ તે મૂળ શબ્દ કયો થશે હંમેશા યાદ રાખો. મૂળ શબ્દ જ્યારે બનાવો ને બહુ સહેલો છે, તેની સાથે જોડાયેલું બધું કાઢી નાખો એટલે મૂળમાં આવી જાય. તો કે જલે માથે માત્રા એક લાગી છે, તે માત્રાને કાઢી નાખો તો વૈધું શું, તો કે જલ. કારાંતમાં તો લની જોડે શું બોલાય, અ, તો કારાંત કયો આવશે, અકારાંત. હવે અકારાંતમાં વિભક્તિની કેમ ખબર પડી, સપ્તમી એક વચન, તો કે તે કોષ્ટક આવડે છે એટલા માટે. મને કોષ્ટક આવડે એટલે મને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સપ્તમી એક વચનમાં આવે. ચાલો આગળ વધીએ. ત્વમ. હવે ત્વમ વિદ્યાર્થીઓ તે સર્વનામ છે. નામ પદની જગ્યાએ વપરાતા પદને સર્વનામ કહેવાય. આની વ્યાખ્યા છે. ત્વમ અર્થાત એને સર્વનામ લખશું મૂળ શબ્દમાં. અહીં શબ્દ લખ્યો ને તે કોલમમાં. હવે લિંગ, તો તેની અંદર ત્રણેય લિંગમાં ચાલે, તો તેમાં લખો ત્રિસુ લિંગેસુ સમાન. હવે વિદ્યાર્થીઓ ત્રિસુ લિંગેસુ એમાં બોલ્યો ને, એમાં લિંગેસુ શબ્દ છે તે વિદ્યાર્થી તમને પૂછવામાં આવે કે ભાઈ ચાલો તાને વિભક્તિને વચન ઓળખાવો, તો આવડી જ જવું જોઈએ. લિંગ અકારાંત, સપ્તમી વિભક્તિ બહુવચન. રામે રામયોહો રામેસુ, લિંગ લિંગે લિંગયોહો લિંગેસુ થઈ ગયું. માં, ની, અંદર, ઉપર, બરાબર. તો શું ત્રણેય લિંગોમાં સમાન. હવે લખો પ્રથમા એક વચન, કેમાં, ત્વમમાં, બરાબર. હવે આવે વ્રતમ. આ તમને સમજાઈ જશે, કારણ કે આપણે આ પેલું જે છે એને અનુરૂપ જ છે. વ્રતમ, વ્રતની જોડે શું આવે, પહેલાં તો મૂળ શબ્દ, તો કે મ કાઢી નાખો, હું વૈધું વ્રત, લખો વ્રત. પછી અ, તની જોડે શું બોલાય, અ, તો અકારાંત થયો, લખો અકારાંત. પછી લિંગમાં લખો નપુંસક લિંગ. હવે નપુંસક લિંગ શા માટે એવું વિદ્યાર્થીઓ, વ્રત કેવું બોલાય પરંતુ નપુંસકલિંગ શા માટે, કારણ કે વ્રત સજીવ પુરુષ દ્વારા રાખવામાં આવે છે એટલા માટે તે નપુંસકલિંગ, પોતે સજીવ નથી. રાઈટ. હવે વિભક્તિ વચનમાં દ્વિતીય અને પ્રથમા એક વચન બેમાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓ નપુંસકલિંગ અકારાંતમાં પ્રથમામાં મ જોડાય અને દ્વિતીયામાં જોડાય. રાઈટ, એટલે પ્રથમા દ્વિતીય એક વચન. રાઈટ. હવે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 3. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠતાत् ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયેત. રેખાંકિત પદાનામ વિદ્યાર્થીઓ, અહીં પદાનામ શબ્દની વિભક્તિ જોતો. વિભક્તિ એટલે વાક્ય રચનામાં ઉપયોગ કરવા માટેનું એક સાધન, જરૂરિયાત, એટલે વિભક્તિ. તો જો બધે સંસ્કૃત જ્યાં આવે ત્યાં વિભક્તિ આવશે, કારણ કે વિભક્તિ છે તે વાક્ય રચના તો જ બને, બાકી વિભક્તિ વગર વાક્ય રચના બને. રામ લક્ષ્મણ, રામ ભાઈ લક્ષ્મણ આમ બોલીએ પણ એ વાક્ય રચના બંધ બેસતી ન થતી. રામ ભાઈ લક્ષ્મણ, પણ વાક્ય રચના ક્યારે બનશે, તેમાં વિભક્તિ જોડશો. વિભક્તિ જો કેમ બને કહું, રામનો ભાઈ લક્ષ્મણ,
હવે ખ્યાલ હોય, રામ ભાઈ લક્ષ્મણ, આ વાક્ય રચના જ નથી. રામ નો ભાઈ, તો અહીંયા જે વચ્ચે રામ નો ભાઈ, રામ અને ભાઈની વચ્ચે જે નો, આ નો જે મુકાણું તેનું નામ વિભક્તિ. મતલબ બે શબ્દો વચ્ચે વાક્ય રચના બનાવવા માટે વપરાતા પદને, વપરાતા પ્રત્યયને વિભક્તિ કહેવામાં આવે છે. હવે નો એ તો ગુજરાતી થયું, તો હવે એને સંસ્કૃત કરવું હોય તો જાઓ તમે ષષ્ઠી વિભક્તિમાં. કયો પ્રત્યય આવે? તો કે શ્ય. રામસ્ય ભ્રાતા, રામનો ભાઈ. બરાબર વિદ્યાર્થીઓ, આ રીતનું છે. પદાનામ, તો ષષ્ઠી વિભક્તિ બહુવચન. રેખાંકિત પદોના, નો નીનું ના આવી ગયું. સ્થાને પ્રકોષ્ઠતાદ, એટલે કે વિકલ્પોમાંથી, કાઉન્સમાંથી, પ્રકોષ્ઠતાદ એટલે કૌંસમાંથી. ઉચિતમ પદમ, ઉચિત પદ, ચિતવા એટલે પસંદ કરીને. પ્રશ્ન વાક્યમ રચેત, પ્રશ્ન વાક્ય બનાવો. આ વિદ્યાર્થીઓ હું સૂચના એટલા માટે બોલું છું, સમજાવું છું વિદ્યાર્થી, એનું ગુજરાતી એટલા માટે કરું છું કારણ કે ધોરણ 10માની બોર્ડની પરીક્ષાના પ્રશ્ન પેપરમાં માત્ર ને માત્ર સંસ્કૃતમાં જ પ્રશ્નની સૂચના હશે. એટલા માટે ચાલો અહીં શું કરવાનું છે? અંડરલાઈન કરેલા શબ્દની જગ્યાએ જ માત્ર ઉપર આપેલા કાઉન્સમાં આપેલા શબ્દોને પસંદ કરે. અહમ ધ્યાન યોગમ ન જાનામી, હું ધ્યાન યોગને જાણતો નથી. હવે વાક્ય રચના ગુજરાતીમાં બનાવો. હું શું જાણતો નથી? તો કંઈ શું જાણતો નથી, તો એના માટે શુંનું સંસ્કૃત? તો કે કિમ. અહમ કિમ ન જાનામી, કિમની નીચે અંડરલાઈન કરો. અહમ કિમ ન જાનામી. હવે તેને નીચે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો, એટલે તમારો એક માર્ક્સ પૂર્ણ મળી જશે. મમ વૃત્તિ ન અસ્તિ. વૃત્તિ શબ્દ, બરાબર વિદ્યાર્થીઓ, નોકરી કે ધંધો, બરાબર આપણે શબ્દ વાપર્યો. મમ વૃત્તિ નાસ્તિ, મારે નોકરી કે ધંધો નથી. બરાબર. હવે અહીંયા શું આપણે લગાડશું? મમ એટલે મારે. મમ એટલે મારે. હવે અહીંયા આપણે લગાડશું કા. મારે કા નાસ્તી. બરાબર. હવે પાછળ મૂકો પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર વિદ્યાર્થીઓ, મારે કા નાસ્તી. અને કા નો અર્થ શું જ થાય છે. બરાબર. આઈ થિંક જો ફેરફાર નહીં હશે તો. બરાબર. પછી અરણ્યે સદા મામ પ્રપાહી. અરણ્ય એટલે જંગલમાં, સદા એટલે હંમેશા, મામ એટલે મારી, પ્રપાહી એટલે રક્ષા કરો. જંગલમાં હંમેશા મારી રક્ષા કરો. હવે ક્યાં હંમેશા મારી રક્ષા કરો? તો ક્યાં માટે કૂત્ર લખો, કૂત્ર. હવે સમાસના પ્રકાર આવે વિદ્યાર્થીઓ. અનાથ, જેનો નાથ નથી તેવો. બરાબર વિદ્યાર્થીઓ, અહીં એવું થાય, જેનો નાથ નથી તેવો. બરાબર. તો અહીં વિદ્યાર્થી યાદ રાખવાનું, જે કોઈ પણ શબ્દમાં આગળ અ લગાડવામાં આવેલો હોય તે સમાસને નગ તત્પુરુષ કહેવાય. શું કહેવાશે? નગ તત્પુરુષ સમાસ. પછી શત્રુ મધ્યે, આનું ગુજરાતી કરી નાખો વિદ્યાર્થી. શત્રુઓની વચ્ચે પ્રત્યય કયો આવ્યો? તો કે ની. ની પ્રત્યય કઈ વિભક્તિનો છે? તો કે ષષ્ઠી. તો સમાસ કયો બનશે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. હાવ હેલું છે વિદ્યાર્થીઓ. થોડુંક શબ્દો જો તમને ના આવડે ને તો શું કરવાનું? સ્ટેપ ફોલો કરો.
સ્ટેપ ફોલો કરવો એટલે કેમ થાય? તો કે તમને સમજી લો, આપેલા શબ્દોનો વિગ્રહ કરો, વિગ્રહ કરેલા શબ્દનું ગુજરાતી કરો, ગુજરાતી કરેલા શબ્દોની વાક્ય રચના બનાવો. જો સ્ટેપ હું પ્રમાણે ચાલો. શત્રુ અને મધ્ય, હવે એ બંને ગુજરાતી કરો. શત્રુ અને વચ્ચે, બરાબર, આ બે શબ્દો ગુજરાતી. હવે શત્રુ અને વચ્ચેની વચ્ચે વાક્ય રચના બનાવો. શત્રુઓની વચ્ચે થઈ ગયું, ની પ્રત્યે મુકાઈ ગયો, ની પ્રત્યે આવતા એટલે ષષ્ઠી નો જ આવે તો લખવાનું ષષ્ઠી તત્પુરુષ સમાસ. વિભક્તિઓનો બનેલો સમાસ, એનું નામ ષષ્ઠી તત્પુરુષ. અને સમાસમાં સૌથી સહેલામાં સહેલો તો નગ તત્પુરુષ સમાસ. જે પદની આગળ અ લાગે એ તે બધે નગમાં આવે. હાલો, જાય વક્ત્ર. હવે બે શબ્દોનો અલગ પાડો. વક્ત્ર એટલે મોઢું, જાય એટલે જડતાવાળું. જડતાવાળું જેનું મોઢું છે તે. અહીં આ યાદ શું રાખવાનું? તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવામાં આવે તે ગુજરાતીમાં તમારે પૂછે. અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ જ વપરાયેલો છે. તો કે જાય વક્ત્ર. જાયમ વક્ત્રે યસ્ય સહ, જેનું મુખ જડતાવાળું છે તે. તો આનું સંસ્કૃત કરો. જાયમ વક્ત્રે યસ્ય સહ, બરાબર. જે પદમાં જેનો સમાસ કરતા અન્ય વધારાના પદ મૂકવામાં આવે તેને બહુવ્રીહી કહેવાય, બરાબર. અહીંયા વધારાના પદ મૂક્યા ને મેં, કયા કયા? બે તો છે ઓલરેડી, જાયમ અને વક્ત્ર. હવે એના સિવાયના ક્યાં? તો જેનું અને તે. તો જેનું માટે યસ્ય, તે માટે સહ. જાયમ વક્ત્ર યસ્ય સહ થઈ ગયા. બે સિવાયના વધારે એટલે બહુવ્રીહી, વધારે પદો મૂકવામાં આવ્યા. મતલબ વાક્યરચના બનાવવા માટે અન્ય શબ્દોની જ્યારે મૂકવામાં આવે ત્યારે તેને બહુવ્રીહી કહેવાય. હાલો, ધ્યાન યોગમ. તો ધ્યાનનો યોગ ષષ્ઠી તત્પુરુષ સમાસ, રાઈટ. આગળ વધીએ વિદ્યાર્થીઓ. હવે પ્રશ્ન નંબર 5. લખો પહેલાનો જવાબ. ફક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. બીજો તેનો ડાયરેક્ટ જવાબ, ફક્ત દાન કરવાનું જાણતો નથી. અર્ધવિરામ, તે ધ્યાન યોગ અલ્પવિરામ, તંત્ર અલ્પવિરામ, સ્તોત્ર અને મંત્ર જાણતો નથી. અર્ધવિરામ, તે પૂજાની પદ્ધતિને, તથા ન્યાસ યોગને જાણતો નથી. પૂર્ણવિરામ, વળી તે પુણ્ય અલ્પવિરામ, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી. પૂર્ણવિરામ, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. પૂર્ણવિરામ, ત્રીજાનો ડાયરેક્ટ જવાબ,
ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. વિસર્ગ વાદ વિવાદમાં, અલ્પવિરામ દુઃખમાં, અલ્પવિરામ આળસમાં, અલ્પવિરામ મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત ઉપર, શત્રુઓની વચ્ચે અને હિંસક જનાવરો વચ્ચે. પૂર્ણવિરામ. ચોથાનો જવાબ સંસ્કૃતમાં લખો અનાથો દરિદ્રો ... એ 5મા શ્લોકમાં ભક્ત પોતાને માટે આ વિશેષણો વાપરે છે. વિસર્ગ અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગોથી ઘેરાયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, મુખ પર જડતાવાળો, આપદગ્રસ્ત અને નષ્ટભ્રષ્ટ થયેલો. પ્રશ્ન નંબર 6, ચાલો તે પણ લખાવી દો. લખો સંસ્કૃતમાં આવશે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. નીચેની લીટીમાં જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે. નીચેની લીટીમાં અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. માની માથે અનુસ્વાર. નીચેની લીટીમાં ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ત્વમની માથે અનુસ્વાર. રાઈટ. હવે આવે છે બીજું. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાય વક્ત્ર. જાય વક્ત્ર જોઈ લખ્યું. પ્રશ્ન 4નું ત્રીજું જોઈ લ્યો. તમને મોઢે લખતા ન ફાવે તોની વાત છે. નીચેની લીટીમાં વિપત્તો કાનો 2 માત્રા, પ્રવિષ્ટ વિસર્ગ, પ્રણષ્ટ વિસર્ગ, સદાહમ. સદાહમમાં વિદ્યાર્થીઓ વચ્ચે અવગ્રહ ચિહ્ન આવશે, અર્થાત ડ અને પછી હની માથે અનુસ્વાર. સદાહમ તમે ઘણી વાર બોલો ને ડ, એ ડ નથી, અવગ્રહ ચિહ્ન છે. શું કહેવાય? અવગ્રહ. લખો નીચેની લીટીમાં ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો ચલો વિદ્યાર્થીઓ, અહીં આપણે સ્વાધ્યાય છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.